વડોદરા ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ફોટા સાથે મૂકનાર પાદરાના યુવાનની સામે ફરિયાદ નોંધાવતા સમયે થયેલા પથ્થરમારામાં પોલીસે વધુ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગતરોજ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાનમાં માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે શહીદ પટેલ નામના શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં પોતાના સોશિયલ મીડિયાના સાહિલ 7080 આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી ભગવાન પર બીભત્સ કોમેન્ટ કરી હતી, જે સંદર્ભે પોલીસ ફરિયાદ મળતા કાર્યવાહી કરી હતી. તે રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર અંદાજે 150નું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં વિધર્મી ટોળાએ પથ્થરમારો કરતા ફરિયાદ આકાશભાઈ સહિતના અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. જે સંદર્ભે પોલીસે 7 આરોપી અને ત્યારબાદ 9 લોકોને મળીને 16 આરોપીઓની જાહેરનામા ભંગ તથા રાયોટિંગના ગુનામાં અટકાયત કરી હતી. પોલીસે 22 લોકોની ઓળખ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. બુધવારે વધુ 12 ઈસમોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં એક સાજિદ હુસેન, મહેમૂદ હુસેન મલેક, ગુલામ મહેદર, ગુલામ મદસગીર શેખ, સદ્દામ હસનભાઈ શેખ, સરફરાઝ મકસૂદ અલી મકરાણી, ચાયા ખાન, અલ્તાફ ખાન પઠાણ, તોસીફ હુસેન, અહેમદ હુસેન સંધી, શાહનવાઝ સલીમભાઈ ખલીફા તથા નોમાન આરીફભાઈ શેખ તમામ રહેઠાણ નવાપુરાનો સમાવેશ થાય છે.